टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદથી પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના જે 5 આરોપીઓ પકડાયા હતા તેમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, સીઓ રાહુલ જૈન સહિત 5 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આરોપીઓના 30 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપીઓએ સરકારી યોજના હેઠળ દર્દીઓને કયા પ્રકારની સારવાર આપી અને કેટલા દર્દીઓને લાવ્યા તેની તપાસ ચાલી રહી છે, જેમાં 150 જેટલા કેમ્પ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું। દર્દીઓને ગંભીર બેદરકારી જોવા મળી હતી। આ ડોક્ટર્સની તેમને બીમારી ન હોવા છતાં ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા, ચીરવામાં આવ્યા હતા, જેને લઈ અને આ 5 જે આરોપીઓ છે તેમની હાલમાં જ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને જેના માટે તેમને 3 દિવસના રિમાન્ડ પર લઈ જવામાં આવ્યા છે અને હવે તેમના આ રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે છે। જે 5 નામ છે એમાંથી ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, સીઓ રાહુલ જૈન સહિતના આરોપીઓ સામેલ છે। દરમિયાન આ લોકોએ 450 કરતાં વધારે અમદાવાદની આજુબાજુના જે નાના શહેરોમાં ડૉક્ટરો હોય તેમની મુલાકાત કરેલી અને મુલાકાત કરીને તેમને કમિશન આપીને એમના જોડેથી દર્દીઓ અહીંયા પોતાની હોસ્પિટલમાં બોલાવતા હતા। તે મુદ્દાની તપાસ કરવાની હતી। તપાસ દરમિયાન 19 ગામોમાં કેમ્પ કરેલાની હકીકત બહાર આવેલી, પરંતુ 150 કરતાં વધુ કેમ્પ આ લોકોએ કરેલાની હકીકત તપાસમાં મળી આવેલી છે। જેથી આ 150 કેમ્પો કઈ જગ્યાએ કરવામાં આવેલા છે તેની તપાસ કરવાની હતી। એમના બેંક એકાઉન્ટોની તપાસ કરવાની હતી। બનાવ બન્યા પછી આ લોકો અહીંયાથી ભાગી ગયા હતા, તે અમને લોજિસ્ટિક કોને પૂરું પાડ્યું, રહેવાની ને જવા આપવાની સગવડો, એની તપાસ કરવાની હતી। આ બધા મુદ્દાઓને આવરી લઈને કોર્ટમાં રિમાન્ડ અરજી કરતાં આજે નામદાર કોર્ટે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ 30/11/2024ના 4 વાગ્યા સુધીના આ 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરેલા છે। મુખ્યત્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી। 20 મુદ્દા હતા, બધા ટેકનિકલ મુદ્દા હતા અને મિકેનિકલ વેમાં રિમાન્ડ માંગી હતી। દલીલોની અંતે નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ટેકનિકલી રિમાન્ડ મંગાય નહીં, બીજા મટીરિયલને એવિડન્સ ભેગા કરવા માટે રિમાન્ડ મંગાય નહીં। અમે ઇન્વેસ્ટિગેશનમાં કોઓપરેટ કરતા હતા અને આગળ પણ કરીશું।